મિત્રો જ્ઞાન ગંગા યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોશું કે શું તમે જાણો છો કે બ્રહ્મ મુહૂર્ત માત્ર એક સમય નથી પરંતુ જીવનનું સૌથી મોટું રહસ્ય છે। શું તમે ક્યારે વિચાર્યું છે કે આર્ય મુનિઓ, યોગીઓ અને સ્વયં ભગવાન વિષ્ણુ પણ આ વિશેષ સમયને આટલું મહત્વ કેમ આપતા હતા અને કેમ માનતા હતા? આજે અમે તમને એક દિવ્ય કથા સાંભળવા જઈ રહ્યા છીએ કે જેને સાંભળીને તમારી આંખો ખુલી જશે અને તમારું મન પણ જાગી ઉઠશે અને તમારા એકમાં એક નવી જ ઉર્જાનો સંચાર થશે। આ માત્ર એક વાર્તા નથી પરંતુ એક એવું ગૂઢ જ્ઞાન છે જેને જાણ અજાણ્યા પછી તમારું જીવન પહેલા જેવું નહીં રહે। અને કદાચ સાંભળ્યું હશે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી બુદ્ધિ તેજ થાય છે, શરીર સ્વસ્થ રહે છે અને સફળતા પ્રાપ્ત થાય છે, પરંતુ શું તમે ક્યારેય જાણ્યું છે કે આ સમયે ધ્યાન કરવાથી તમને તમારા પૂર્વજન્મની ઝલક મળી શકે છે? શું તમે કલ્પના કરી છે કે જો તમે આ રહસ્યને સમજી લો છો તો તમારું ભવિષ્ય જોઈ શકશો, તમારું ભાગ્ય બદલી શકો છો? આજે અમે તમને એક એવી રહસ્યમય કથા સંભળાવીશું જેમાં એક રાજાએ 7 રાત સુધી બ્રહ્મ મુહૂર્તમાં જાગીને એવા અનુભવો કર્યા જે સામાન્ય મનુષ્ય માટે અશક્ય છે। અને આ કથા સામાન્ય નથી, આ એક એવું રહસ્ય છે કે જેને સ્વયં ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું હતું। અને આમાં કાળચક્રનું રહસ્ય છે, પૂર્વજન્મની ગાથા છે અને મૃત્યુનું રહસ્ય છે અને એક પરમ સત્ય છે કે જેને ફક્ત ગણ્યા ગાંઠિયા જ્ઞાનીઓ જાણી શક્યા છે। જો તમે આખી કથાને ધ્યાનથી સાંભળશો તો કદાચ તમને પણ એ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય કે જે જીવન અને મૃત્યુથી પરે છે, પરંતુ યાદ રાખજો આ કોઈ સામાન્ય કથા નથી, આ જીવનને બદલી નાખનારો અનુભવ છે। તેથી આને અધવચ્ચે છોડીને ન જજો અને અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે અંતમાં તમને એક ગુણ જ્ઞાન મળશે જે હજારો ગ્રંથો વાંચ્યા પછી નથી મળતું। તો ચાલો દિવ્ય કથા તરફ આગળ વધીએ અને જાણીએ કે બ્રહ્મ મુહૂર્તનું સૌથી મોટું રહસ્ય સત્યલોકના દિવ્ય વાતાવરણમાં એક દિવસ નારદ મુનિ ભગવાન વિષ્ણુની સમક્ષ ઉપસ્થિત થયા અને તેમની વીણામાંથી મધુર ધ્વનિ ગુંજી રહી હતી, પરંતુ તેમના હૃદયમાં એક જિજ્ઞાસા હતી। તેમણે ભગવાન વિષ્ણુના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે હે પ્રભુ, મેં અનેક પુરાણો, વેદો અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, પરંતુ એક પ્રશ્ન મારા મનમાં વારંવાર ઉઠે છે કે જ્યારે હું પૃથ્વીલોક પર જાઉં છું ત્યારે જોઉં છું કે કેટલાક મનુષ્ય અલૌકિક તેજ થી સંપન્ન હોય છે, તેમનું મન શાંત, શરીર નિરોગી અને બુદ્ધિ પ્રખર હોય છે, જ્યારે કેટલાક લોકો આળસ, દુઃખ અને અશાંતિમાં ડૂબેલા રહે છે। આ તફાવતનું કારણ શું છે અને આનો સંબંધ જાગવાના સમય સાથે છે કે એવો કોઈ વિશેષ સમય છે કે જ્યારે બ્રહ્માંડની દિવ્ય ઉર્જા મનુષ્ય સાથે સહેલાઈથી સુલભ થઈ જાય છે? અને ભગવાન વિષ્ણુ મંદ મુસ્કાન સાથે બોલ્યા, હે નારદ, તમે ખૂબ જ ગૂઢ પ્રશ્ન પૂછ્યો છે। આ ભેદ સામાન્ય નથી પરંતુ અત્યંત મહત્વપૂર્ણ છે, તેનું રહસ્ય બ્રહ્મ મુહૂર્તમાં છુપાયેલું છે। આ એક એવો સમય છે કે જ્યારે બ્રહ્માંડની સમસ્ત સકારાત્મક ઉર્જા પૃથ્વી પર વહેવા લાગે છે અને આ મુહૂર્ત દેવતાઓ, ઋષિઓ અને સિદ્ધિઓ પુરુષો પ્રિય સમય છે। આ કાળમાં જે જાગે છે તે બ્રહ્માંડની દિવ્યતાને પોતાનામાં સમાવી શકે છે। નારદ મુનિએ ફરી પ્રશ્ન કર્યો કે પ્રભુ, જો બ્રહ્મ મુહૂર્ત આટલું બધું શક્તિશાળી છે તો કૃપા કરીને મને એક એવી કથા સંભળાવો કે જેનાથી તેની વાસ્તવિક અસર સ્પષ્ટ થાય। અને ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે નારદ, ધ્યાનપૂર્વક સાંભળો, હું તમને એક અત્યંત પ્રાચીન કથા સંભળાવવા જઈ રહ્યો છું, જેને સાંભળીને તમે બ્રહ્મ મુહૂર્તની મહિમાને સમજી શકશો। આ એક એવા રાજાની કથા છે કે જેને બ્રહ્મ મુહૂર્તના પ્રભાવથી જીવન મૃત્યુના બંધનોને પાર કરી દીધું હતું। અને મિત્રો, ઘણા સમય પહેલાની વાત છે કે પૃથ્વીલોક ઉપર સૌમન્યનગર નામનું એક સમુદ્ર રાજ્ય અને આ રાજ્યનો રાજા ચંદ્રકેતુ હતો, જે પરાક્રમી, ન્યાયપ્રિય અને વિદ્વાન હતો। તેની પ્રજા તેની સાથે અત્યંત પ્રેમ કરતી, કારણ તે એક માત્ર અને એક કુશળ યોદ્ધા હતો, પરંતુ સંતો અને ઋષિઓના જે સન્માન કરતો હતો, પરંતુ એક સમસ્યા હતી કે રાજાનું મન હંમેશા અશાંત રહેતું હતું। અપાર વૈભવ, શક્તિ અને ભોગ વિલાસ હોવા છતાં પણ તેને શાંતિ નહોતી અને રાજમહેલમાં સુખ સુવિધાઓની કોઈ પણ કમી પણ ન હતી, પરંતુ જ્યારે તે રાત્રે સૂતો ન ત્યારે તેને વિચિત્ર સપનાઓ આવતા। ક્યારેક તે જોતો કે એક અંધકારમય ગુફામાં ફસાઈ ગયો છે,
તો ક્યારેક તે એવું લાગતું હતું કે કોઈ અદ્રશ્ય શક્તિ તેને બોલાવી રહી હતી, પરંતુ તે જોઈ શકતો નથી. સમય વીતતો ગયો અને રાજાની આ શાંતિ વધવા લાગી. તેને પોતાના દરબારના વિદ્વાનોના, બ્રાહ્મણો અને જ્યોતિષાચાર્યોને બોલાવીને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું. અને બધાએ પોતપોતાના મત આપ્યા, પરંતુ કોઈ પાસે સચોટ જવાબ ન હતો. અને એક દિવસ એક વૃદ્ધ ઋષિ આત્રોડે તેના દરબારમાં આવ્યા અને તેની આંખોમાં અપાર શાંતિ અને મુખ પર દિવ્ય તેજ. અને રાજાએ હાથ જોડીને કહ્યું, હે ઋષિવર, હું દિવસ રાત ભોગ વિલાસમાં ડૂબેલો રાજા છું, પરંતુ ન જાણું કેમ મારા મનને શાંતિ નથી મળતી. કૃપા કરીને મને આ દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવો. ઋષિ કેટલીક ક્ષણો માટે મૌન રહ્યા, પછી બોલ્યા, રાજા, તમારી સમસ્યાનું સમાધાન ફક્ત એક જ છે કે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું છે, સાધના કરવાનું છે, અભ્યાસ કરવો પડશે. આ એ સમય છે કે જ્યારે પરમાત્મા સ્વયં પોતાની દિવ્ય ઉર્જાને આ સંસારમાં પ્રસારિત કરે છે. જે આ સમયનો લાભ લે છે તે પોતાના સમસ્ત પાપોથી મુક્ત થઈને મોક્ષના માર્ગે આગળ વધે છે. રાજા ચોંકી ગયો. તેને પહેલા ક્યારે આ વિષય પર સાંભળ્યું પણ નહોતું અને કોઈ પૂછ્યું પણ નહોતું. તો બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી મારી સમસ્યાનું સમાધાન થઈ શકે છે? આ કેવી રીતે શક્ય છે? તો ઋષિ મુસ્કુરાયા અને બોલ્યા, રાજા, સંસારમાં દરેક વસ્તુનો એક નિશ્ચિત સમય હોય છે. જેમ સૂર્યોદય પહેલા આકાશમાં હળવી લાલીઓ પ્રગટ થાય છે, તેમ આત્માના જાગરણનો સમય એક સમય હોય છે. જો તમે આ સમયે જાગીને સાધના કરશો ને, તો તમારું સમસ્ત માનસિક કલેશ સમાપ્ત થઈ જશે. પરંતુ યાદ રાખજો, ફક્ત જાગવું જ પૂરતું નથી. આ સમયે તમારે ધ્યાન, મંત્ર જાપ અને આત્મચિંતન કરવું પડશે. રાજાએ નિર્ણય લીધો. તે આવતીકાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠશે અને ઋષિના કહ્યા મુજબ માર્ગ અપનાવશે. બીજે દિવસે બોરે જ્યારે આખો મહોલ ગાઢ નિંદ્રામાં હતો, ત્યારે રાજા ચંદ્રકેતુ પોતાના શયન ખંડમાંથી ઉઠ્યો અને તેને જોયું, આકાશમાં હળવી ચાંદની ફેલાયેલી હતી, ઠંડી હવા વહી રહી હતી. ગંગા જળથી સ્નાન અને ધ્યાન કરવા બેઠો. પહેલા થોડી મિનિટો સુધી તેનું મન ઇધર ઉધર ભટકતું રહ્યું. ક્યારેક તેને રાજ્યની ચિંતા સતાવતી અને ક્યારેક નિંદ્રાનો પ્રભાવ હાવી થઈ ગયો. પરંતુ તે હાર માનનારાઓમાંથી નહોતો. તેણે ઋષિ આત્રેય દ્વારા કહેલો એક મંત્ર વિશેષ જાપ કર્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. થોડી ક્ષણોમાં તેણે પોતાના એક દિવ્ય શાંતિનો અનુભવ થવા લાગ્યો. જેમ જેમ તે મંત્રનો જાપ કરતો ગયો, તેમ તેમ તેનું ચિત્ત સ્થિર થવા લાગ્યું. જ્યારે તે ધ્યાનમાંથી ઉઠ્યો, તેણે અનુભવ્યું કે તેનું મન પહેલા કરતા થોડું હળવું તો છે, શાંત છે, અને એવું લાગતું હતું જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેને સ્નેહપૂરી આલિંગન આપતી હતી. અને રાજા અત્યંત પ્રસન્ન થયો. બીજે દિવસે ફરીથી બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનો સંકલ્પ લીધો. તેને ઋષિ આત્રેયને પોતાના અનુભવ વિશે જણાવ્યું અને ઋષિ મુસ્કુરાયા અને બોલ્યા, રાજા, આ તો ફક્ત શરૂઆત છે. જો તમે આ રીતે નિરંતર બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સાધના કરતા રહેશો, તો થોડા જ સમયમાં તમને દિવ્ય રહસ્યોની અનુભૂતિ થવા લાગશે. અને રાજા ચંદ્રકેતુ ચકિત થઈ ગયા અને તેને જિજ્ઞાસાથી પૂછ્યું, ઋષિવર, આ દિવ્ય રહસ્યો ક્યાં છે? શું હું તેને સમજી શકું? ઋષિ આત્રેયને ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, આનો જવાબ હું તમને આગલા થોડા દિવસોમાં આપીશ, પરંતુ પહેલા તમારે 7 રાત સુધી નિરંતર બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ધ્યાન કરવું પડશે. જો તમે આ પરીક્ષામાં સફળ થશો, તો તમને એ રહસ્ય મળશે જે સમગ્ર સંસાર માટે દુર્લભ છે. અને રાજાએ સંકલ્પ લીધો કે આ પરીક્ષાને અવશ્ય પૂર્ણ કરશે. અને મિત્રો, આગલા 7 દિવસ સુધી તે નિયમિત રૂપે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠશે અને ઋષિના કહ્યા મુજબ માર્ગે ચાલશે. બીજી રાતે જ્યારે રાજાએ ધ્યાન શરૂ કર્યું, તો તેને એક અદ્ભુત અનુભૂતિ થઈ. પહેલા તો તેના મનમાં અસંખ્ય વિચારો ઉમટવા લાગ્યા. રાજ્યની સુરક્ષા, પ્રજાનું કલ્યાણ, ભવિષ્યની યોજનાઓ. પરંતુ જેવું તેણે પોતાની દ્રષ્ટિને સ્થિર કરી અને ઋષિના આત્રેય દ્વારા આપેલા મંત્રને પુનરાવર્તન કરવા લાગ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવ, તેના આ એક અજીબ શાંતિ ફેલાવા લાગી. અચાનક તેને પ્રતીત થયું જાણે તે પોતાના શરીરથી પરે થઈ ગયું. તેનું મન હળવું થઈ ગયું.
તેણે પોતાની સામે એક વિશાળ પ્રકાશમય ચક્ર ફરતું જોયું. આ એક ચક્ર નિરંતર ગતિમાન હતું, ક્યારેક ઝડપથી, ક્યારેક ધીમે, અને ક્યારેક તે સમયે એક દિવ્ય સ્વર સંભળાયો કે રાજન, આ જે તું જોઈ રહ્યો છે તે કાળચક્ર છે. બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાનથી સાધકને કાળનો બોધ થવા લાગે છે. આ એ જ કાળ છે કે જે જન્મ અને મરણ, પુનર્જન્મ બંધનોને નિર્ધારિત કરે છે. જો તું આ સાધન 7 દિવસ સુધી નિરંતર ચાલુ રાખીશ તો તને કાળના રહસ્યોની અનુભૂતિ થશે. રાજા ચોંકીને ધ્યાનમાંથી બહાર આવી ગયો. તેના શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા, પરંતુ મન હજી હળવું હતું. આ એક વિલક્ષણ અનુભવ હતો જેને તેણે પહેલા ક્યારેય અનુભવ કર્યો ન હતો. ત્રીજી રાતે જ્યારે રાજા ધ્યાનમાં બેઠા તો આ વખતે તે સહેલાઈથી સમાધિમાં ચાલ્યો અને થોડીક ક્ષણોમાં તેણે પોતાને કોઈ બીજા સ્થળે જોયું. તે એક મહેલમાં ઊભો હતો, પરંતુ આ તેનો પોતાનો મહેલ ન હતો. ચારે બાજુ દિવ્ય વસ્ત્રો સુજ્જિત લોકો ઊભા હતા. તેઓ તેને રાજા તરીકે સંબોધી રહ્યા હતા, પરંતુ આ સૌમન્ય નગર ન હતું. ત્યારે એક વૃદ્ધ બ્રાહ્મણ તેની સામે આવ્યો અને બોલ્યો, રાજા, શું તું તારા પૂર્વજન્મને ઓળખે છે? રાજા ચંદ્રકેતુ સતપ થઈ ગયો અને તેણે ચારેય બાજુ જોયું અને તેને આભાસ થયો કે આ કોઈ બીજો સમય છે કે કોઈ બીજો જન્મ છે કે તે દિવ્ય રૂપ અથવા સ્વર ફરી ગુંજી ઉઠ્યું. બ્રહ્મ મુહૂર્તમાં સાધના કરવાથી મનુષ્યને તેના પૂર્વજન્મની સ્મૃતિ પ્રાપ્ત થઈ શકે છે. જે સાધક આ મુહૂર્તમાં જાગીને ધ્યાન કરે છે, જીવનના રહસ્યોને જાણવામાં સમર્થ થઈ જાય છે. રાજાનું આખું શરીર રોમાંચિત થઈ ગયું. જ્યારે તે ધ્યાનમાંથી બહાર આવ્યો તો તેની આંખો અશ્વથી ભરેલી હતી. શું ખરેખર બ્રહ્મ મુહૂર્ત આટલું શક્તિશાળી છે? તે મનુષ્યને તેના જન્મનું રહસ્ય પ્રગટ થઈ શકે છે. તેને આગળ દિવ્યની સાધના શું અનુભવ થશે તે જાણવાની તીવ્ર ઈચ્છા છે. ચોથી રાત્રે જેવો રાજાએ ધ્યાન શરૂ કર્યું, તેણે પોતાની હૃદયમાં એક દિવ્ય પ્રકાશનો અનુભવ થયો અને આ પ્રકાશ અત્યંત કોમળ પરંતુ અસીમ ઉર્જાથી ભરેલો હતો. અને મિત્રો, તે જ સમયે એક ગુંજતો સ્વર સંભળાય, હે રાજન, આ પ્રકાશ તારી આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. મનુષ્ય પોતાના શરીરને જ સત્ય માની લે છે, પરંતુ આત્મા જ તેનું વાસ્તવિક અસ્તિત્વ છે. બ્રહ્મ મુહૂર્તમાં સાધના કરવાથી આત્માનો બોધ થાય છે. રાજાનું આખું શરીર શ્રદ્ધાથી ભરાઈ ગયું. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે આત્માનો બોધ આટલી સ્પષ્ટતાથી પણ શક્ય થઈ શકે છે. 5મી રાતે રાજા ધ્યાનમાં બેઠા અને કોઈ બીજા સ્થળે પહોંચી ગયો. ત્યાં તેણે પોતાનું જ નગર જોયું, પરંતુ આ નગર વર્તમાનની ભિન્નતાથી હતું. નગરના દ્વાર પર એક વિશાળ સેના ઉભી હતી. સૈનિકો શસ્ત્રો અસ્ત્રોથી સજ્જ હતા. તેણે આક્રમણની તૈયારી કરી અને રાજા ભયભીત થઈ ગયો. આ શું થઈ રહ્યું છે? આ દ્રશ્ય મારા નગરનું છે, પરંતુ આ સમય તો હજી આવ્યો જ નથી. અને તે સમયે એક દિવ્ય ઉત્તર મળ્યો, રાજન, બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવાથી મનુષ્યને ભવિષ્યના સંકેતો પ્રાપ્ત થાય છે. જો તું આ સાધનાને ચાલુ રાખીશ તો આવનારા સમયની ઘટનાઓને પહેલા જ જોઈ શકીશ અને યોગ્ય નિર્ણય લઈ શકીશ. રાજા સદબત થઈ ગયો, તું તારું ભવિષ્ય સંકેતો નથી. 6ઠી રાતે ધ્યાનથી મધ્યમાં રાજા એક અંધકારમય ગુફા જોઈ અને ગુફાની અંદર તે પોતે ઊભો હતો. તેની સામે યમદૂતો ઉપસ્થિત હતા. રાજન, જો મૃત્યુ કેવું હોય, મનુષ્યને તેને એક અંત માને છે, પરંતુ આ એક નવી શરૂઆત છે. જે સાધક બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરે છે તે મૃત્યુના ભયથી પણ મુક્ત થઈ જાય છે. રાજાએ જોયું કે કેવી રીતે આત્મા શરીર છોડીને એક દિવ્ય લોકમાં પ્રવેશ કરી શકે અને આ રહસ્ય અનુભવ હતો. 7મી રાતે જ્યારે રાજા ધ્યાનમાં બેઠો તો એક વિશાળ આકાશીય મંડળ જોયું. તેમાં ભગવાન વિષ્ણુ સ્વયં બિરાજમાન હતા. રાજન, બ્રહ્મ મુહૂર્તનો સૌથી મોટો લાભ એ છે કે સાધકને પરમ સત્યનું સકારાત્મક થઈ જાય. અને સત્ય નથી, જન્મ નથી, મૃત્યુ નથી, સુખ પણ નથી, દુઃખ, આ ફક્ત શુદ્ધ અસ્તિત્વ છે. અશ્વ બ્રહ્મમાંથી રાજા ચંદ્રકેતુ આંખોમાંથી અશ્વ વહેવા લાગ્યા. જ્યારે તે ધ્યાનમાંથી ઉઠ્યો ને તો તેની આત્મા પૂર્ણપણે બદલાઈ ચૂકી હતી અને હવે તે જાણી ચૂક્યો હતો કે બ્રહ્મ મુહૂર્ત માત્ર એક સમય નથી, પરંતુ આત્માની મુક્તિનો દ્વાર છે. હવે ઋષિ આત્રેયથી અંતિમ સંદેશ. બીજા દિવસે જ્યારે રાજાએ આ ઋષિ આત્રેયને પોતાનો અનુભવો જણાવ્યા ત્યારે ઋષિ મુસ્કુરાયા અને બોલ્યા, રાજન, હવે તું બ્રહ્મ મુહૂર્તનું વાસ્તવિક મહત્વ સમજી ચૂક્યો છે ને? જો સમસ્ત મનુષ્યો આ સમયે જાગીને સાધના કરે
તો તેઓ પણ આ પરમ સત્યને જાણી શકે છે. પરંતુ યાદ રાખો, આ માર્ગ કઠિન છે. તેમાં ધૈર્ય અને સમર્પણની ખૂબ જ જરૂર છે. રાજાએ પણ લીધો કે જીવનભર બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ધ્યાન કરશે. પોતાની પ્રજાને પણ આ દિવ્ય જ્ઞાનથી પરિચિત કરાવશે. અને આ કથા આપણને શીખવે છે કે બ્રહ્મ મુહૂર્તમાં સાધના કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે, કાળચક્ર અને પૂર્વ જન્મ જ્ઞાન થાય છે, આત્માનો બોધ થાય છે, ભવિષ્યના સંકેતો મળે છે અને મૃત્યુનો ભય સમાપ્ત થઈ જાય છે. અને જીવનનો પરમ સત્યનો સકારાત્મકતા છાય છે કે જે આ રહસ્યને સમજે છે, જીવનના મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષના માર્ગે આગળ વધે છે. તો મિત્રો, આ હતી બ્રહ્મ મુહૂર્તની એ રહસ્યમય કથા, જેને જાણીને રાજા ચંદ્રકેતુનું જીવન બદલાઈ ગયું. શું તમે અનુભવ્યું છે કે માત્ર એક વાર્તા નથી, પરંતુ એક દિવ્ય જ્ઞાન હતું જે તમારું જીવન પણ બદલી શકે? હવે તમે જાણી ચૂક્યા છો કે બ્રહ્મ મુહૂર્ત માત્ર એક સમય નથી, પરંતુ આત્માની જાગૃતિ ક્ષણ છે. આ એ પળ છે કે જ્યારે તમે તમારા છુપાયેલા રહસ્યોને જાણી શકો, તમારા પૂર્વ જન્મની ઝલક મેળવી શકો છો અને ભવિષ્યની ઝાંખી પણ કરી શકો છો. અને આ સમય ફક્ત યોગીઓ અને સંન્યાસીઓ માટે નથી, પરંતુ એક એવા વ્યક્તિઓ માટે છે કે જે પોતાના જીવનમાં ઉન્નતિ, શાંતિ, સફળતા ઈચ્છે છે. પરંતુ મિત્રો, આ જ્ઞાન પ્રત્યે જ પ્રભાવશાળી બનશે જ્યારે તમે તેને જીવનમાં અપનાવશો. ફક્ત સાંભળી લેવાથી કશું જ નહીં થાય. તમે ત્યાર છો? શું તમે પ્રતિજ્ઞા લો છો કે કાલથી નહીં, પણ હમણાંથી જ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આ સાધનાને અપનાવશો? જો હા, તો કમેન્ટમાં લખજો કે હું બ્રહ્મ મુહૂર્તની શક્તિને અપનાવવા માટે તૈયાર છું. આ ફક્ત શબ્દો નહીં હોય, પરંતુ તમારી આત્માના જાગરણનો સંકલ્પ હશે. જો તમને આ કથા ગમી હોય તો તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો, કારણ કે જ્યારે આ જ્ઞાન ફેલાશે ત્યારે અજ્ઞાનનો અંધકાર દૂર થશે. જો તમે ઈચ્છો છો કે તમે આવી જ રહસ્યમય અને દિવ્ય જ્ઞાનથી ભરેલી વાર્તાઓ માટે તમારા માટે લાવતા રહીએ, તો વિડીયોને અત્યારે જ લાઈક કરજો અને અમારી આ ચેનલ જ્ઞાન ગંગાને અત્યારે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બે આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી તમને જ્યારે પણ અમારું કોઈ નવું જ્ઞાન કે નવો વિડીયો લઈને આવે તો સૌથી પહેલા તમને તમારા સુધી પહોંચે. તો ફરી મળીશું એક બીજી રહસ્યમય અને જ્ઞાનવર્ધક કથા સાથે. ત્યાં સુધી મિત્રો, સૌને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ.